સુરતના નવાપુરા વિસ્તારમાં આવેલ માછીપુરા શેરીમાં વર્ષોની પરંપરા મુજબ બળિયા બાપજીનું 2 દિવસીય હવન પૂજન કરાયું। બળિયા બાપજીને ખાટુ શ્યામ અને બર્બરીક દેવના નામથી પણ ઓળખવામાં આવે છે, જેમનો મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા તેમનો ઉલ્લેખ કરાયો છે। નવાપુરા વિસ્તારમાં દર 2 વર્ષે વર્ષોની પરંપરા મુજબ બળિયા બાપજીનું 2 દિવસીય ભવ્ય હવન કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આ વિશેષ યજ્ઞમાં દર્શનનો લાભ લે છે। ત્રીજા દિવસે વહેલી સવારે તેમની પાલખી યાત્રા કાઢવામાં આવે છે। બળિયા બાપજીની આ પાલખી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે। આ પાલખી યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાય છે અને પાલખી યાત્રા હવન સ્થળથી પ્રસ્થાન કરી સુરતના અલગ અલગ કોટ વિસ્તારમાં ફરી ઉધના બળિયા બાપજીના મંદિર ખાતે પૂર્ણ થાય છે, તો શ્રદ્ધાળુઓ ભર બપોરે પણ જય બાપજીના નાદ સાથે પાલખી યાત્રામાં જોડાઈ શ્રદ્ધાનો પુરાવો આપે છે। બળિયા બાપજીની પાલખી યાત્રાના આગમનને લઈને સમગ્ર વિસ્તારને શણગારવામાં આવ્યો છે। આ મૂળ સુરતીઓનો ભાગર વિસ્તાર છે, એમાં નવાપુરા વિસ્તાર છે, જેમાં વર્ષોથી પરંપરા ચાલતી આવેલી છે। બાવાજી મહારાજ યુવક મંડળ દ્વારા આ આપણે વર્ષોથી પરંપરા ચાલતી આવેલી, તેમાં બાવાજી મહારાજનો યજ્ઞ થાય છે। આ 3 દિવસનો યજ્ઞ હોય છે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞ થાય છે, બીજા દિવસે કેસર સ્નાન થાય છે અને ત્રીજા દિવસે ભવ્ય પાલખી યાત્રા થાય છે। આ પાલખી યાત્રામાં શહેરના કોટ વિસ્તારથી લઈને ઉધના સુધીના ઘણા બધા વિસ્તારોને આવરી લેવામાં આવે છે। લાખોની સંખ્યામાં આમાં શ્રદ્ધાળુઓ જોડાય છે અને પોતે એ શ્રદ્ધાળુઓ પોતાના ઘર પાસે શેરી મોહલ્લામાં શણગાર કરીને બાપજીને આવકારે છે અને બાપજીની આરાધના કરે છે। આ બાવાજી મહારાજનો યજ્ઞ થાય છે, ઘણા વર્ષોથી ચાલતી આવી છે પરંપરા ને અમે લોકો એને નિભાવી રહેલા છે। અહીં 24 મહિનાથી હવન કરવામાં આવે છે। અહીં બાવાજી મહારાજનો યજ્ઞ કરવામાં આવે છે, જેને ખાટુ શ્યામ તરીકે ઓળખવામાં આવે છે। અહીં 3 દિવસનો યજ્ઞ થાય છે ને ત્રીજે દિવસે જાહેર ભંડારો કરવામાં આવે છે। એમાં 35 થી 40 હજાર માણસનો ભંડારો કરવામાં આવે છે।